નમસ્કાર, એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર હું રાહુલ આપનું સ્વાગત કરું છું. મુંબઈ સમાચારની ખાસ પ્રસ્તુતિ ખબરોના ખબર અંતરમાં આજે 9 જાન્યુઆરીએ આપણે મુંબઈ સમાચાર અને અન્ય અગ્રણી અખબારોમાં છપાયેલા સમાચારની ચર્ચા કરીશું. શરૂઆત કરીએ આપણા પોતાના મુંબઈ સમાચારથી. આજના મુંબઈ સમાચારના અખબારના સૌથી મોટા સમાચાર છે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ રશિયા પાસેથી ઓઇલ ખરીદતા ભારત અને ચીન જેવા દેશો પર 500% જેટલો ઊંચો ટેરિફ લાદવાના ખરડાને મંજૂરી આપી દીધી છે. આ નિર્ણય જો અમલમાં આવે તો ભારતની અર્થવ્યવસ્થા અને આંતરરાષ્ટ્રીય વેપાર પર ખૂબ જ ગંભીર અસર પડી શકે છે. આ સાથે જ પ્રથમ પાને આપને શેરબજારમાં ભારે નુકસાન, ટ્રમ્પ ટેરિફ ટેરર, રશિયા અમેરિકા વચ્ચે વધતો તણાવ, પશ્ચિમ બંગાળમાં ઈડીના દરોડા, વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ, કોમોડિટી માર્કેટમાં ચાંદીમાં ઘટાડો જેવા મહત્વના સમાચાર પ્રથમ પાને આપને જોવા મળશે. મિત્રો, જો આપ અમારી ચેનલ પર નવા છો અને હજુ સુધી અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો હમણાં જ મુંબઈ સમાચારની ઓફિશિયલ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં રહેલા બેલ આઇકન પર ક્લિક કરો, જેથી દરેક અપડેટ આપને મળે સૌથી પહેલાં. અને આજનું મુંબઈ સમાચાર ઈ પેપર વાંચવા અમારી ઓફિશિયલ વેબસાઇટ epaper.bombay-samachar.com પર વિઝિટ કરો. મિત્રો, બીજા પાને આજે એક્સ્ટ્રા અફેરમાં ભરત ભારદ્વાજ લખે છે કે જો ટ્રમ્પ 500% ટેરિફ લાદે તો ભારતીય અર્થતંત્રની બૂંદ બેસી જાય. આ લેખમાં અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા રશિયા પાસેથી તેલ ખરીદતા દેશો પર, ખાસ કરીને ભારત અને ચીન પર 500% ટેરિફ લાદવાના પ્રસ્તાવની ગંભીર અસરોની ચર્ચા કરવામાં આવી છે. આ લેખની બાજુમાં વાંચવા મળશે આજનું પંચાંગ અને અન્ય રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય સમાચાર. મુંબઈ સમાચારના ત્રીજા પાને અને પાંચમા પાને મુંબઈ મહારાષ્ટ્રના સમાચાર જોવા મળશે. છઠ્ઠા પાને ગુજરાતના મહત્વના સમાચાર વાંચવા મળશે. અને ત્યારબાદ ચાલો જોઈએ આજની પૂરતી મેટિની. ફિલ્મ અને મનોરંજન જગતનું વાંચન સામગ્રીથી ભરપૂર મેટિનીમાં આજે હેમા શાસ્ત્રી દ્વારા એક હિટલો ફરી ફિટમ ફિટ શીર્ષક હેઠળ લેખમાં અભિનેતા બોબી દેઓલની એનિમલ અને અક્ષય ખન્નાની ધુરંધર ફિલ્મ પછી બદલાયેલી તેમની કારકિર્દીની ચર્ચા કરવામાં આવી છે. ત્યારબાદ જાણીતા લેખક અને દિગ્દર્શક સંજય છેલે ભારતીય નાટક અને સિનેમાના માંધાતા વિજય તેંડુલકરના જીવન અને તેમના ક્રાંતિકારી લેખન વિશેની વાત કરી છે. ઘાંશીરામ કોતવાલ, સખારામ બાઇન્ડર જેવા વિવાદાસ્પદ પણ સચોટ નાટકો દ્વારા તેમણે સમાજની વાસ્તવિકતા કેવી રીતે રજૂ કરી હતી તે અહીં વિગતવાર ચર્ચા કરી છે. મિત્રો, આ સિવાય મેટિનીમાં તમને ફિલ્મ અને મનોરંજન જગતની ખૂબ જ રસપ્રદ વાતો અને સુંદર લેખો વાંચવા મળશે. મિત્રો, મુંબઈ સમાચાર અખબારમાં આગળ વાત કરીએ તો 11મા પાને મુંબઈ શહેરના સમાચાર જોવા મળશે અને 12મા પાને રમત જગત અને 13મા પાને વેપાર જગતના સમાચાર આજે આપને જોવા મળશે. મિત્રો, અન્ય ગુજરાતી અખબારો પર નજર કરીએ તે પહેલા મુંબઈ સમાચારના છેલ્લા પાને એક નજર કરી લઈએ. શિવાજી પાર્કમાં ચૂંટણી પ્રચાર. આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે શિવાજી પાર્કમાં પ્રચારના શ્રી ગણેશ થશે. ઉદ્ધવ ઠાકરે 11મીએ અને રાજ ઠાકરે 12મીએ જંગી સભા સંબોધશે તે અંગેના સમાચાર છપાયા છે. ઉદ્ધવ ઠાકરેનો મોદી પર પ્રહાર. ઉદ્ધવ ઠાકરેએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે જેમણે નરેન્દ્ર મોદીને વડાપ્રધાન બનાવવા માટે પ્રચાર કર્યો હતો તે જ ભાજપે તેમના પક્ષ શિવસેનાને નુકસાન પહોંચાડ્યું છે. તે અંગેના સમાચાર પણ વાંચવા મળશે. આ સાથે અમરનાથમાં કોંગ્રેસના 12 સસ્પેન્ડેડ કાઉન્સિલરો ભાજપમાં જોડાયા છે, જે કોંગ્રેસ માટે મોટો ફટકો માનવામાં આવે છે. જેવા અન્ય મહત્વના સમાચાર આપને અહીં જોવા મળશે. ચાલો મિત્રો, હવે એક નજર કરીએ આજના અન્ય અગ્રણી અખબારો પર. મિત્રો, વાત કરીએ ગુજરાત સમાચારની તો ગુજરાત સમાચારના પ્રથમ પાના પર આંતરરાષ્ટ્રીય રાજનીતિ, ટેકનોલોજી અને ભારતીય આંતરિક સુરક્ષાને લાગતા સમાચાર છપાયા છે. જેમાં સૌથી મોટા સમાચાર અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પના અલ્ટિમેટમ અંગેના છે. આ સિવાય પશ્ચિમ બંગાળમાં ઈડીની કાર્યવાહી અને વિવાદ અંગેના સમાચાર. હવામાનમાં તમે જોઈ શકો છો કે ઉત્તર ભારતમાં કાતિલ ઠંડી જેવા સમાચારને પણ મોખરે રાખ્યા છે. વાત કરીએ સંદેશની તો સંદેશે પણ અમેરિકાની ભારત પર 500% ટેરિફ અંગેના સમાચારને ટ્રમ્પનું ગાંડપણ તરીકે રજૂ કર્યા છે. ભારત રશિયા પાસેથી ક્રૂડ ઓઇલની ખરીદી ચાલુ રાખ્યું હોવાથી ટ્રમ્પ નારાજ છે. તેના જવાબમાં તેમણે ભારત પર 500% જેટલો તોતિંગ ટેરિફ લાદવાની ધમકી આપી છે. મિત્રો, હવે વાત કરીએ દિવ્ય ભાસ્કરની તો ભાસ્કરે પણ ટ્રમ્પનું ટેરિફ, પશ્ચિમ બંગાળમાં ઈડીના દરોડા જેવા સમાચારોને મોખરે રાખ્યા છે. તો મિત્રો, મુંબઈ સમાચારની આ વિશેષ પ્રસ્તુતિ ખબરોના ખબર અંતર આપને કેવી લાગી છે અને આ કાર્યક્રમ અંગે જો આપના કોઈ સૂચનો હોય તો ચોક્કસપણે અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવશો. આજે બસ એટલું જ. આવતીકાલે ફરીથી મળીશું. ત્યાં સુધી મને રજા આપો અને તમે વાંચતા રહો, જોતા રહો મુંબઈ સમાચાર.